અને જિલ્લા માહિતી કેન્દ્ર આણંદ જિલ્લા. હવે અત્રેની ઓફિસમાં દર્શક મિત્રોને મારે ખાસ જણાવવાનું કે હાલમાં આણંદ જિલ્લામાં 500 જેવી ફરિયાદો ગ્રાહકોની કન્ઝ્યુમર કોર્ટમાં હાલમાં ચાલુ છે અને કન્ઝ્યુમર કોર્ટ દ્વારા ન્યાય મળતો હોય છે. જેથી ગ્રાહકોને વિનંતી કે દર્શકો, તમે બધા જ ગ્રાહકો છો અને તમે ગમે ત્યાં ગમે તે રીતે છેતરાઈ જાઓ છો, જેના માટે તમારે ફરિયાદ કરવી જોઈએ, ડોક્યુમેન્ટ્સ લેવા જોઈએ અને જાગૃત રહેવું જોઈએ. એ મારી સામે જે ગ્રાહક બેઠા છે કે જેમણે અહીંયા ફરિયાદ આપેલી હતી. હવે એમની સામે હું જે રજૂઆત કરું છું, જે આપ સાંભળો કે આપનું નામ શું છે? અશોક દયાચલભાઈ કાચવાલા. અચ્છા, તમે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી અહીંયા. તમારી ફરિયાદ શું હતી? તમારું મશીન ચાલુ બરાબર નહોતું અને મને એની અંદર છેતરામણી થઈ. એના માટે મેં કપાસિયા સાહેબની પાસે ઓફિસે મેં ફરિયાદ કરી હતી. જે મશીન તમે ખરીદ્યું, મશીન શું હતું, શેના માટે વાપરતા હતા તમે? ખેતી માટે. પણ કાંઈ બરાબર નહોતું. મશીનની કિંમત કેટલી હતી? આપણે 94,000 જેવી કિંમત હતી. 94,000 કિંમત હતી. તમારી ફરિયાદ કન્ઝ્યુમર કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, બરાબર ને? આજે એ કન્ઝ્યુમર કોર્ટ દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યો છે એ ઓર્ડર મારી સામે છે. હવે આ ઓર્ડર જે આપ જોઈ શકો છો દર્શકો, કે આણંદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, એમાં કોર્ટ દ્વારા જે ઓર્ડર આવ્યો છે એ ઓર્ડર આપની સમક્ષ રજૂ કરું છું. હવે કોર્ટે ફરિયાદ દાખલ કર્યા બાદ ગ્રાહક સુરક્ષામાં સામાવાળાઓને જે મશીન ખરીદ કરેલું હતું ત્યાં નોટિસ મોકલી હતી. નોટિસ મળવા છતાં સામાવાળા કોર્ટમાં હાજર થયા ન હતા, જેના લીધે નામદાર કોર્ટે એક તરફી કેસ ચલાવ્યો હતો. અને આપ જોઈ શકો છો કે જે ઓર્ડર કર્યો છે એમાં નામદાર કોર્ટે એવું લખ્યું છે ઓર્ડરમાં કે મશીનની જે કિંમત હતી 94 લાખ, આપ જોઈ શકો છો 94 લાખ કિંમત હતી. અરે સોરી, 94,000 કિંમત હતી. એ કિંમત પૂરેપૂરી વ્યાજ સહિત ચૂકવવા માટેનો ઓર્ડર કર્યો છે. તો અને જે કોર્ટ ખર્ચ 3,000 જે થયો છે એ પણ કોર્ટે સામેવાળા પાસેથી પાછો અપાયો છે. અને આ ઓર્ડર કોર્ટે એવો કર્યો છે કે 30 દિવસની અંદર 7% વ્યાજ સાથે જો નહીં આપે તો 30 દિવસ પછી 2% વધારાના વ્યાજ સાથે જે રકમ થાય એ ચૂકવી આપવાનું રહેશે, એવું કોર્ટે ઓર્ડર કર્યો છે. હવે દર્શક મિત્રોને જણાવવાનું કે આવી જો છેતરામણ થઈ હોય અથવા તમારી સાથે અન્યાય થયો હોય તો ચોક્કસ કન્ઝ્યુમર કોર્ટમાં ગ્રાહક તરીકે ફરિયાદ નોંધાવવી જોઈએ. મારી સામે જે આ ગ્રાહક બેઠા છે એમને પૂરેપૂરું વળતર સાથે ન્યાય મળ્યો છે અને એમના મશીનના પૈસા પાછા મળે એવો અમે પ્રયત્ન કોર્ટ મારફતે કરી રહ્યા છીએ. એટલે આપ દર્શકોને પણ કહું છું કે આ બાબતે ફરિયાદ હોય તો ચોક્કસ નોંધાવજો અને ન્યાય મળે છે. આ વિડીયો ખરેખર ઉપયોગી છે અને આપ સૌ મારો વિડીયો જોઈ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.